સમાચાર આવી રહ્યા છે। રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય મહિલાઓ ફોર્મ નહીં ભરે। આ પહેલા ક્ષત્રિય સમાજની મહિલાઓએ સંમેલન બાદ 200થી વધુ ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ પરેશ ધાનાણીની ચૂંટણી લડવાની જાહેરાત બાદ હવે તેમણે અપક્ષ ઉમેદવારી ન નોંધાવવાની જાહેરાત કરી છે। અમે 200+ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું 14 તારીખે, ત્યાં સુધી 50%નું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો। પણ પરેશભાઈ જ્યારે અમારી સાથે આવી ગયા છે, પીઠબળ બની ગયા છે, તો અમે લોકો અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા, કારણ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે ભાઈ અમારી અંદર એ લોકો વિગ્રહ કરવા માંગે છે, તો અમે એવું નથી કરવા માંગતા। અમારો ક્ષત્રિય સમાજનો કિંમતી મત જેનું મૂલ્ય ભાજપ સરકાર નથી સમજી રહી, તો જે સરકાર સમજી રહી છે અમે એમને આપવા માંગીએ છીએ।